નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આજથી ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળાનો મંગલ પ્રારંભ થયો છે। મિનિકુંભ તરીકે ઓળખાતા આ મેળાની શરૂઆત ભવનાથ મહાદેવના શિખર પર ધ્વજારોહણ સાથે કરવામાં આવી છે। હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠેલી ભવનાથ તળેટીમાં આ વર્ષે કંઈક નવું જ આકર્ષણ જોવા મળવાનું છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। જૂનાગઢની ગિરનાર તળેટી આજે ભક્તિમય રંગે રંગાઈ છે। આજે વહેલી સવારે સાધુ સંતો, મહંતો અને વહીવટીતંત્રની હાજરીમાં ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત રીતે 55 કિલોના દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના બાદ આજથી 5 દિવસીય મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાશે। શ્રદ્ધાળુઓ માટે અન્ય ક્ષેત્રો અને ઉતારાઓની સેવાઓ કાર્યરત કરી દેવામાં આવી છે। ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવ મંદિરે આજે ધ્વજારોહણ થયું। આજથી મેળાનો શુભ પ્રારંભ થયો છે। ભવનાથ મહાદેવના ધ્વજારોહણ બાદ શ્રીપંચ દશનામ જૂના અખાડામાં ધ્વજારોહણ થાય, ત્યારબાદ શ્રીપંચ દશનામ આવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા ત્રણેય અખાડામાં ધ્વજારોહણ બાદ સારાય ભવનાથ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોનો ધ્રમટ પણ શરૂ થયો છે। આજથી મેળો મિની કુંભ 11 ફેબ્રુઆરીએ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ત્રણેય અખાડાના સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ દાદાના સાનિધ્યમાં એ ધ્વજારોહણ થઈ ચૂક્યું છે। સાંજે ભારત વર્ષના તમામ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં એક ડમરૂ યાત્રા નીકળવાની છે। સાથે સાથે ભોજન અને ભજનનો અનેરો આનંદ એ ભવનાથ તળેટીમાં 5 દિવસ ગુંજવાનો છે। મેળાની વિશેષતા એવા નાગા સાધુએ પણ ધૂણી ધખાવીને અલખનો આરાધ શરૂ કર્યો છે। આસ્થાના મેળામાં આજે સાંજે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળશે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ વર્ષે પ્રથમવાર ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરાયું છે। આ યાત્રામાં દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે। શિવરાત્રીના મેળાનો શુભારંભ આદરણીય સંતોષીના કરકમળથી ધ્વજાનું પૂજન કરી અને ધ્વજારોહણ આજે શિવરાત્રીના મેળાનો શુભારંભ થયો છે। 5 દિવસનો આ મેળો એ સંતોનો મેળો છે, ભક્તિનો મેળો છે, ભજનનો મેળો છે અને ભોજનનો મેળો છે। આ મેળાની અંદર તમામ દેશની અંદરથી સંતો આજે આવી અને આ પુણ્યનું ભાથું આજે જનતાને માટે આપી રહ્યા છે। આજે સવારે લગભગ 3 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી, જેમાં સ્થાનિક સંતો, પદાધિકારી, અધિકારી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પદયાત્રા ભવનાથ મંદિર પહોંચી ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ ભક્તિમય એક સુંદર વાતાવરણ અહીંયા જોવા મળ્યું હતું। મહાશિવરાત્રીનો મેળો આગામી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે। શિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા સાધુઓની શાહી રવાડી નીકળશે, જે જૂનાગઢના રસ્તાઓ પર આકર્ષણનું કેન્દ્ર બનશે। અંતમાં પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ આ આસ્થાના મેળાની પૂર્ણાહુતિ થશે। હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અધિકારીઓ, પદાધિકારીઓ ભરડા વાવથી ચાલી અને ભવનાથ પહોંચ્યા બાદ સાધુ સંતોની સાથે જે છે તે ભવનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ ભવનાથ મંદિરે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। ધ્વજારોહણ સાથે મોટી સંખ્યામાં હાલ ભાવિકો ઉમટી પડ્યા છે અને મેળાનો જે પ્રારંભ થયો છે। આ મેળામાં સાંજે જે છે તે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવશે અને ત્યારબાદ જે છે તે ડમરૂ યાત્રા સહિતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું ભવ્ય આયોજન થશે। 5 દિવસ સુધી મેળો જે છે તે અને મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા બાવાઓની મૃગી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। આપના નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા હડકંપ મચી ગયો છે। રાજીનામું આપવા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે। તેઓ આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ હતા। કરદા પ્રથાને લઈ હળદળમાં આંદોલન કરવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા હતા। 12 ઓક્ટોબર 2025ના રોજ બોટાદના હળદળ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। મંજૂરી વિનાના આયોજનને રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારાની આ ઘટનામાં તેઓ ચર્ચામાં આવ્યા હતા। રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે।
રાજકોટ શહેર ભાજપના નવા ઉપપ્રમુખનો વિડીયો વાયરલ થયો છે. સોમા ભાલિયા માંડવામાં ધૂણતા અને સાંકળો મારતા નજરે પડ્યા હતા, જેમની નિમણૂક બાદ ભક્તિમય અંદાજ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો પર અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી હતી. અગાઉ ભાજપના નેતા અને પૂર્વ મંત્રીનો વિડીયો વાયરલ થયો હતો. આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા, તેને લઈને રાજ્યભરમાં ચર્ચાઓ વ્યાપી છે. આ સાથે જ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના ડોક્ટર જયંત પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે. કોઈ પણ વ્યક્તિ છે અને કોઈ હોદ્દેદાર નવનિયુક્ત હોદ્દેદાર હોય અને કોઈ રાજકીય પક્ષના આગેવાન હોય જેના અમે સમાજ જોતા હોય છે, અને એવા વ્યક્તિ જયારે ધૂણતા હોય ને સાંકળ મારતા હોય ને મોટામોટેથી અવાજ કરતા હોય છે, આવા સોમાભાઈના દ્રશ્યો જોઈને ખૂબ જ પીડા થાય છે. અને કોઈ પણ રાજકીય પક્ષ હોય એમના માટે એક ગાઈડલાઈન હોવી જોઈએ કે ભાઈ ધૂણવું છે એ માનસિક બીમાર છે, તમે સમાજને શું આપવા માંગો છો, આ એ પેલો પ્રશ્ન થશે. એટલે આ જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. અને રાજકીય પક્ષે ધ્યાન રાખવું જોઈએ કે નાના બાળકો ભાવિ પેઢી ઉપર ખરાબ અસર પડે છે અને એનાથી સાવધાન રહેવું જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી મુદ્દે વિવાદ સર્જાયો છે. ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી મતદાર યાદીમાંથી નામ કમી કરાયા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખોટી અરજી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે. અમારે ગામના જે લોકો છે એમના બધાના નામ જે 7 નંબર ફોર્મમાં જે ઉપયોગ કરેલ છે, ચૂંટણી કાર્ડ નંબર બધું એ ખરેખર ખોટા છે. અને અમારા ગામના બધાના નામ જે ઉપયોગ કરેલા છે ખોટા, ને તે ખોટા જે તેને કર્યા હોય તેના માટે સરકારશ્રી આના પગલાં લે. અને અમારા ગામના જે નામ બધા નીકળેલ છે એ બધાએ ખોટા છે બધાએ. અને આ બધા સૌ ગામના મળીને અમે ડેપ્યુટી સાહેબ મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે અમારા નામ માટે ખોટી અરજી કરેલી હળવદ તાલુકામાં કે ભાઈ આ નામ નીકળી જાય 7 નંબરના ફોર્મ ભરી. એટલે આ લોકો કોણ કરનાર છે એના માટે કાયદેસરની સરકારને પગલાં લેવા એ મારી વિનંતી છે, જેથી અમારા ગામના કોઈ મોટા માણસો કોઈ ફસાય નહીં ખોટા રીતે. સુરતમાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો હતો. ઉન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં સમગ્ર ઘટના બની હતી. રમી રહેલી 2 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો, તેમજ એ શ્વાને બાળકીને સાથળના ભાગે કડી લીધું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરત શહેરમાં કોંગ્રેસના મહામંત્રી અને કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. મહામંત્રી અવિનાશ તિવારી અને ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે વચ્ચે મારામારી થઈ હતી. પૈસાને લઈ થઈ મારામારી. અવિનાશ તિવારીને ઈજા પહોંચી હતી. અવિનાશે પ્રિન્સને થોડા મહિના અગાઉ પૈસા આપ્યા હતા, જે પૈસા ન આપતા બંને વચ્ચે મારામારી થઈ હતી. સુરત શહેર કોંગ્રેસમાં મહામંત્રી ઉપપ્રમુખ વચ્ચે મારામારી. અવિનાશ તિવારી અને ઉપપ્રમુખ પ્રિન્સ પાંડેની વચ્ચે મારામારી થઈ હતી. पैसा लेती देती, उसने मेरे से पैसे लिए, मैं उससे पैसा मांगने गया, कल भी गया था, कल गाली गलौज हमारी हुई, लेकिन आज वो मुझे फ़ोन करके बुलाया, घर पे आ जा पैसा देता हूँ. और सूरत शहर के जो प्रमुख थे विपुल उदना वाला, उन्होंने भी मुझे फ़ोन करके बोला कि उसके घर पे जाके पैसे ले ले. वहाँ पे वो सभी लोग तैयार थे, 15 लोग तैयार थे, डायरेक्ट मेरे पे हमला कर दिए. રાજકોટના મવડીમાં 31 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગુરુકુળ રોડ પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારોથી યુવક પર જીવલેણ હુમલો કરાયો. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી હતી. ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં આ ઘટના બની હતી. દવા પીધા બાદ તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક બોટાદની હરિયમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા નયના બારૈયાએ ડીવાયએસપી રીમા ઝાલા પર ગંભીર આક્ષેપ કરતો વિડીયો બનાવ્યો હતો. નયનાએ આક્ષેપ કર્યો છે કે ડીવાયએસપી રીમા ઝાલાએ મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે. રીમા ઝાલા તેમને સતત માનસિક ત્રાસ આપતા હતા અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરતા હતા. એ મારી નયનાબેન નાનજીભાઈ બારિયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરોબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે કેસ થાય, પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સોલ્વ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરોબર. અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો સેટ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરોબર. મારા બેનનો કોઈ વાંક નહોતો, મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો, આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરોબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે, નહીં કોઈ. હા, ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે. ભાવનગરના નવાગામ નવા બ્લોકમાં ચાલી રહેલા નિર્માણ કામ પર સવાલ પૂછવો ગુનો બની ગયો છે. વિકાસ કામની ગુણવત્તા અંગે પ્રશ્ન કરે એટલે સરપંચના પતિ ઉશ્કેરાઈ જાય છે. જાહેરમાં પાવડો ઉઠાવી મારવાની ધમકી આપે છે. આ વિકાસ છે કે ખુલ્લી દાદાગીરી? લોકશાહીનો અર્થ માત્ર મતદાન સુધી સીમિત નથી. લોકશાહીમાં જનતાને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, પરંતુ અહીં તો સવાલ પૂછતા જ હથિયાર ઉઠે છે. સરપંચ પતિ કોઈ બંધારણીય પદ પર નથી, છતાં ગામમાં કાયદો હાથમાં લેવાનો અધિકાર કોણે આપ્યો તે સવાલ ઊભો થયો છે. નવાગામ ગામમાં બાળ મંદિર પાસે બ્લોકનું કામ ચાલુ છે. ત્યાં સરપંચના પતિને મેં પ્રશ્ન પૂછ્યો કે આ બ્લોકની કિંમત શું છે અને ક્યાંથી લાવો છો, અને બીજા પ્રશ્ન પૂછ્યા તો સરપંચના પતિ એમ કહેશે કે તમે કે મને ક્યાં પ્રશ્ન પૂછો છો, તમે કે પૂછ્યા હોય કે જ્યાં પૂછવું હોય ત્યાં. અને પ્રશ્ન પૂછતો હતો હું, ત્યાં સરપંચના પતિએ મારી પાછળ પાવડો લઈને દોડ્યા અને મને મારવાની કોશિશ કરી. આ ક્યાંનો ન્યાય છે? આ ક્યાંનો મારવાનો અધિકાર છે? બોટાદના ચોટીગડાથી સાલૈયા સહિત 15 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડાઓ હતા. સ્થાનિકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની સમસ્યાને લઈ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. વહેલી તકે નવો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે. છેલ્લા 1-2 વર્ષથી ના રોડની સમસ્યા એટલી ખરાબ છે કે આ રોડ ઉપર એટલા વાહન અવર જવર થાય છે, ગાડીઓવાળા બહુ જ પડે છે. અને અહીંથી ભીમડા, ધુફણિયા, બેરડા ઘણા જ ગાડીઓનું અહીંથી અવર જવર છે. તો તમારી માંગ શું? અમારી માંગ એવી છે કે જેમ બને તેમ વહેલી તકે આ રસ્તાનું નિવારણ લાવે અને નહીં રસ્તો બનાવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જઈશું. અમારે જોટેંગડાથી ભીમડાને લગભગ 1 વર્ષ પહેલાં રોડ બનાવ્યો છે, પણ અત્યારે રોડની હાલત એટલી ખરાબ છે કે રોજના 2-3 એક્સિડન્ટ થાય છે, લોકો પડે છે. અને આ રોડ ખાલી ભીમડાને સાલૈયા પૂરતો નથી, પણ અહીંથી લગભગ 10 થી 15 ગામડાને જોડતો આ રોડ છે. અને રોજના હજારો વાહન અહીંયા નીકળે છે, પણ 2-3 જણા અત્યારે રોજ ડેઈલી પડે છે. જે કાલ સાંજે જ તે આ મારી સાથે જ છે એક છોકરો, કાલે જ અહીંયા પડ્યો હતો. શું તમારી માંગ? હવે આ રોડ નહીં બને તો શું તમે આવનાર? અમે ઘણી બધી રજૂઆત કરી છે, ગાંધીનગર લગી રજૂઆત કરી છે, કલેક્ટરને અમે સરપંચ દ્વારા રજૂઆત કરાવી છે, પણ રોડનું કોઈ નિરાકરણ આવતું નથી. હજી હમણાં મહિના પહેલાં તમે ગાંધીનગર રજૂઆત કરી હતી, તો તે લોકોએ ફોરવર્ડ કરી કલેક્ટરશ્રીને જવાબ આપ્યો, અને કલેક્ટરશ્રી અમને જવાબ આપ્યો કે જે કોઈ ડિપાર્ટમેન્ટ લાગતો ને તેને અમે ફોરવર્ડ કરી દીધેલી છે તમારી એપ્લિકેશન, અને કોઈ એનું નિરાકરણ આવતું નથી. અને વારંવાર અહીંયા અવરજવરવાળા માણસો અકસ્માતો થાય છે. કેટલા ગામને જોડતો આ રોડ છે? આ છે એક ભડલી, ડેરાળા ને બધા ગામડા, 15 ગામડા લાગે છે અહીંયા બોટાદને આવવા જવા માટે. શું તમારી માંગ શું? અમારી માંગ એક જ છે સાહેબ, કે આ રોડ જેમ બને તેમ વહેલી તકે અમને બનાવી આપે નવો. અને જો નવો રોડ હમણાં 10 દિવસમાં નહીં બનાવે તો અમે ગાંધીજીના માર્ગે અમે ચાલશું અને કલેક્ટર કચેરી રજૂઆત કરશું. જામનગરમાં કોલેરાના કેસ પર નિયંત્રણ લાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર મનપાના કમિશનરે કહ્યું કે ધરારનગરમાં ભૂગર્ભ ગટરની ટાંકી વચ્ચેથી પાણીના કનેક્શન લેવાતા સમસ્યા સર્જાઈ હતી.
મનપાની 27થી વધુ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ 9000થી વધુ રહેણાંક મકાનોમાં 1 લાખ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ધરારનગર નામના વિસ્તારમાં કે જે મોટા ભાગે ઇલીગલ હટમેન્ટ્સ અને સ્ટ્રક્ચર્સ વાળો એરિયા આવેલો છે, આ વિસ્તારમાં રવિવાર તારીખ 8મીના રોજ સવારથી ઝાડા ઉલટીના કેટલાક કેસો નોંધાયેલા અને તેઓ જીજી હોસ્પિટલમાં દાખલ થતા મહાનગરપાલિકાના ધ્યાન પર આ વિગતો આવતા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવેલ અને ધરારનગર વિસ્તારમાં આરોગ્યની 27 ટીમો એક સાથે ત્યાં આગળ સ્કેનિંગની કામગીરી અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ. અત્યાર સુધીમાં લગભગ 9113 જેટલા ઘર સેકન્ડ રિપીટ સાથેની વિઝિટ કરવામાં આવેલ છે અને એ ઘરોમાં કોઈને આ પ્રકારની બીમારી છે કે કેમ તેની સઘન તપાસ કરવામાં આવી છે. ઘરે ઘરે ફરીને ક્લોરીન ગોળીઓ આશરે 1 લાખ જેટલી ગોળીઓનું વિતરણ કરવામાં આવેલું છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી યોજાઈ હતી. કજુડા ગામે એસઆર ફ્યુચર એનર્જી લિમિટેડના એક MMTPA બાયો રિફાઇનરી પ્રોજેક્ટને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ સુનાવણીમાં સ્થાનિકોએ પ્રોજેક્ટને આવકાર્યો છે, કારણ કે આનાથી વિસ્તારમાં રોજગારીની મોટી તકો ઊભી થશે અને ગામની સુખાકારીમાં પણ કંપની યોગદાન આપશે. આજરોજ એસઆર ફ્યુચર એનર્જી લિમિટેડ દ્વારા સૂચિત જે બાયો રિફાઇનરી છે એની પર્યાવરણીય લોક સુનાવણી કજુડા ગામ ખાતે થઈ. એમાં ગ્રામજનોએ બરાબર સપોર્ટ આપ્યો અને જે હકારાત્મક સૂચનો હતા બધા એ કંપની આવકારે છે અને અમે આવતા સમયમાં એ ધ્યાન રાખીશું કે પર્યાવરણની સાચવણી સાથે સાથે જે બી ગામની સુખાકારીના જે પ્રશ્નો છે, ગામની સુખાકારી વધારે ને વધારે થાય. સુરતના વરાછા વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તસ્કરોએ સાધના સોસાયટીને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ગરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ઘડિયાળ, રોકડ સહિત 16.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 13 તુજકો અર્પણ અંતર્ગત તમામ મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો હતો. 2025 को वराछा के साधना सोसाइटी में एक गरफोड़ चोरी का बनाव बना, इसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया और रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी इनको मेहरबान एडिशनल डीजी बबांग जबीर सर के हस्तक इसको 13 तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया. સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો દ્વારકાથી આ અન્ય સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના પોઝિટિવ કેસ એક્ટિવ થયા છે. જિલ્લામાં ટાઇફોઇડના 13 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. તો ટાઇફોઇડે હવે માથું ઉચક્યું હોય તેવું સામે આવ્યું. મીઠાપુરમાં શ્રમિક લોકોમાં ટાઇફોઇડના કેસો વધુ નોંધાઈ રહ્યા છે, જેમાં ટાઇફોઇડના દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દ્વારકાથી આ સમાચાર. પાણીજન્ય રોગચાળો, કોલેરા જેવી ગંભીર બીમારી સામે તંત્ર હવે સજ્જ બન્યું છે, જેમાં દ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના પોઝિટિવ કેસ નોંધાયા છે. 15થી વધુ આ કેસ નોંધાયા છે, જેમાં જિલ્લામાં ટાઇફોઇડના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ટાઇફોઇડના કેસ ડિટેક્ટ થયા છે, જે ખાસ કરીને આપણે દ્વારકા તાલુકામાં જ વધારે છે, જેમાં મીઠાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ વધારે છે. ત્યાં મજૂરો વગેરે ઘણા પ્રમાણમાં એમનું નોકરી કરતા હોય છે, એટલે એ વિસ્તારમાં પણ અમે આરોગ્યની દ્રષ્ટિએ કામકાજ કરીએ છીએ અને ગયા આખા વર્ષ દરમિયાન 103 ટાઇફોઇડના કેસ હતા. એની સામે આ વખતે જિલ્લામાં અત્યાર સુધી 55 કેસ છે. તો ભાવનગરના કૃષ્ણનગરમાં ચોરીનો બનાવ બન્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર ખાતેથી કૃષ્ણનગરમાં ચોરીનો બનાવ બન્યો છે. તો ચોરીનો આ મામલો સામે આવી રહ્યો છે. ચોરીનો આ મામલો સામે આવ્યો. ભાવનગરના કૃષ્ણનગરમાં ચોરીનો બનાવ બન્યો છે.
કૃષ્ણનગરમાં ચોર લાખોના હીરા લઈને ફરાર થયો છે તો હીરાની ચોરી કરવામાં આવી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે જ્યારે પોલીસ દ્વારા ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો ભાવનગરના કૃષ્ણનગરમાં આ ચોરીનો બનાવ સામે આવ્યો વહેલા 5 વાગ્યા પછી ઘરેથી અમે બારણું નીચે ખોલ્યું ને તો ખુલ્યું નહીં એટલે બાજુવાળા ભાઈને ફોન કરીને કીધું કે ભાઈ ખોલો તો એટલે એમને ખોલ્યું એટલે મને કાંઈ શંકા કુશંકા કે મેં કહું બહારથી તો કોઈ દીહડો અમે દીધેલો નથી કેમ આમ થયું એટલે આવીને મેં ઉપરથી જોયું ને તો બારી ખુલ્લી હતી અને એમાંથી ના જોયું ને પછી દરવાજો ખોલીને અંદર જોયું તો ખાના બાના મારે હીરા હતા મુદ્દલમાલ એ ચોરી થઈ ગઈ છે હવે 3 લાખ ઉપર હશે સુરતમાં આતંકનો પર્યાય બનેલા ચિરાગ ગોટીની આખરે પોલીસે ધરપકડ કરી છે 8 મહિનાથી ફરાર ચિરાગે કોર્ટના આદેશ બાદ સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી ચિરાગે જિગ્નેશ વ્યાસ નામના વ્યક્તિના 23 કરોડ રૂપિયા દબાવી રાખ્યા હતા જિગ્નેશ વ્યાસે તાજેતરમાં એક વિડીયો જાહેર કર્યો છે જેમાં તેઓ રડતી આંખે માફી માંગી રહ્યા છે છતાં ચિરાગ રિવોલ્વર બતાવી તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે અગાઉ ધંધાકીય અદાવતમાં ચિરાગે તેના ભાગીદાર અલ્પેશ મિયાણીની કારમાં 70 ગ્રામ એમડી ડ્રગ્સ મુકાવી તેને ફસાવવાનું કાવતરું રચ્યું હતું ચિરાગ અને તેના ભાઈ નિરાંતે આ સમગ્ર ડ્રગ્સ કાંડ આચર્યો હતો હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું અને આ બાતની હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં સંકળાયેલો હતો એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા ઇગ્નેશ મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી 2 કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો એમાં કંઈક 70 લાખ રૂપિયા ચૂકવીને 1 કરોડ 14 લાખ ચૂકવવાના હતા એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા એ પ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા 1 કરોડ 14 લાખ રૂપિયા લઈ અને મને અનચનક ગાળો અને મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે ટોટલ મારી સાથે 23 કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળી તો સમાચારમાં હાલ બસ આટલું જ હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે